ભાઈઓ બહેનો, આજે મેં છાપામાં એક બહુ રમૂજી સમાચાર વાંચ્યા. સવારે ગાંધીનગર તો નીકળતો હતો. અહીં આવ્યા પછી મેં જરા પૂછપરછ કરી તો મને થયું કે આ રમૂજી સમાચારની માહિતી તમને પણ આપવી જોઈએ. આપું ને? પણ તમે પછી આગળ પહોંચાડશો ને? પાકે પાયે પહોંચાડશો? પછી આમ અટકી ના જવી જોઈએ માહિતી. જવાનીઓ મંજૂર. મિત્રો, આજે મેં છાપામાં એવું વાંચ્યું કે મુખ્યમંત્રીના જૂનાગઢના મહોત્સવની અંદર 800 રૂપિયાની ભોજનની ડીશ પીરસવાની છે. બોલો, વાંચ્યું ને બધાએ? મેં પૂછ્યું, ભાઈ એકે ભોજન સમારંભ તો છે જ નહીં આખા કાર્યક્રમમાં. તો આ ડીશ ક્યાંથી આવી? ખાવાનું ક્યાંથી લાયા? તમારા કલેક્ટરે મને માહિતી આપી, બહુ મજેદાર છે. અહીંયા જે અન્ય રાજ્યના અધિકારીઓ બધા આવ્યા છે એમને જમાડવા તો પડે. કોઈ ભોજન સમારંભ નથી. પરંતુ એમણે જે ટેન્ડર મંજૂર કર્યું છે એ ટેન્ડર એવું છે કે 2 ટાઈમ ભોજન અને 2 ટાઈમ ચા નાસ્તો, એનો કુલ ખર્ચનું ટેન્ડર છે એક વ્યક્તિનું 132 રૂપિયા. કેટલું? છાપામાં શું લખ્યું છે? 800 રૂપિયા. સાહેબ, કેવી કેવી ચાલે છે ચાલાકીઓ જુઓ. પછી મેં કહું, ના એવું ના હોય યાર, કંઈક તો હશે. એમને એમ ન છપાય. 800 છાપાવાળા આવું ધરાળ ખોટું લગે એવું બને નહીં. તપાસ કરો ભાઈ. તો પછી તપાસ કરી કે આજે સાંજે માનનીય ગવર્નર સાહેબનો એક કાર્યક્રમ છે એટ હોમ. એ કાર્યક્રમનું નિમંત્રણ ગવર્નર આપે છે. એ કાર્યક્રમનું આયોજન ગવર્નરની ઓફિસ કરે છે. ન એમાં નરેન્દ્ર મોદીને કંઈ લેવા દેવા હોય છે, ન રાજ્ય સરકારને લેવા દેવા હોય છે. અમારે તો ખાલી બિલ ચૂકવવાનું હોય છે. એમણે ટેન્ડર મંગાવ્યા હતા. શેના માટે? ભોજન માટે નહીં. 2 ટાઈમનું ભોજન, 2 ટાઈમનો નાસ્તો 132 વાળા નહીં. એમણે ટેન્ડર મંગાવ્યું હતું સાંજે 4:30 વાગે જે એટ હોમ થાય છે એ એટ હોમમાં જે લોકોને બોલાયા હોય એમને નાસ્તો અને ચા આપવા માટે. અને એમાં જૂનાગઢના એક મહાશયે ટેન્ડર ભર્યું હતું 700 રૂપિયા. એક ડીશના 700 રૂપિયા. એ મહાશયનું નામ જાહેરમાં મારે બોલવું નથી, બોલતો નથી. અને ગવર્નરે નક્કી કર્યો કે ભાવ. એને થયું કે આ 700 વાળું કરવા જઈશું તો કઈ આબરૂનો લીલામ થઈ જશે. જો મોદીના ડિપાર્ટમેન્ટમાં ગુજરાત ભાજપની સરકાર 132 રૂપિયામાં 2 ભોજન અને 2 ચા નાસ્તા કરાવી શકતી હોય તો આ એક ડીશનો 700 દેવા કેવી રીતે? પછી એમણે કઈ બીજા ટેન્ડરવાળાને બોલાયા, વાટાઘાટો કરી, પણ 800નું નથી બિલ. એક ભાઈએ 700 ભર્યા હતા, એ વાત સાચી. અને ભર્યા હતા એના કારણે કદાચ છાપાવાળાએ છાપ્યું હોય, પણ ગવર્નર સાહેબે જે નાસ્તો નક્કી કર્યો છે એનું બિલ ચૂકવવાના છે એક ડીશનું 250 રૂપિયા. ભાઈઓ બહેનો, ગુજરાતનું રાજભવન એ કોંગ્રેસ ભવન બની ગયું છે. એનું આ પરિણામ છે. એનું આ પરિણામ છે. અને છાપાના મિત્રોને પણ મારે કહેવું છે કે આંખ મીચીને મોદીને બદનામ કરવાની જે પેરવી આદરી છે એમાં આવી રીતે ક્યારેક ને ક્યારેક તમે સપડાઈ જશો. તમને હતું કે મોદી મરશે આનાથી, કે દુષ્કાળમાં 800 રૂપિયાની ડીશ ખાય છે, મોદી બદનામ થશે, એવા ઇરાદાથી જેમણે આ મોદી સરકારને ખતમ કરવાની સોપારીઓ લીધી છે એવા જૂઠાણા ચલાવનારાઓને સારું થયું કે આ વાત બહાર પડી એટલે મને કહેવાનો મોકો મળ્યો.
આ નિર્ણય ગવર્નર સાહેબનો હોય છે. કમનસીબી છે મિત્રો, કમનસીબી છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલે છે. આ એવી સરકાર છે કે જેણે ભૂતકાળની સરકારો કરતા ખર્ચા ઘટાડ્યા છે. આ એવી સરકાર છે કે જેણે વિકાસના કામોની અંદર બજેટ ખર્ચ્યા છે અને એનું પરિણામ છે કે આજે ગુજરાતમાં વિકાસ દેખાય છે.